मॉर्निंग विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 9 ચેપ્ટર 8 ગતિ એનો જે નેક્સ્ટ ટોપિક છે એના વિશે અભ્યાસ કરીશું। લાસ્ટ સેશનમાં આપણે કયા ટોપિક જોઈ ગયેલા તેનું થોડું રિવ્યુ કરી લઈએ। લાસ્ટ સેશનમાં આપણે પ્રવૃત્તિ 8.9 જે આપણે રેલવે સ્ટેશન વાળું હતું, જે સ્ટેશન દરેક વખતે જે સ્ટેશન ટ્રેન સ્ટેશન બદલે છે એનું અંતર આપેલું હતું, बराबर। ये आलेख दौरेलो एनु तमारे विवरण करवानुं हतुं, ए आपणे समजी गया। प्रवृत्ति 8.10 मैं तमने घरेथी करवा आपी, त्यारबाद आपणे इंडेक्सना प्रश्नो पण सॉल्व करी दीधा छे। पछी आलेखीय रीत वडे गतिना जे समीकरणो छे, 3 समीकरणो होय छे ए बतावेला मैं। एमां आपणे सौप्रथम जे वेग समय संबंध माटेनुं समीकरण छे ए तारवेલું हतुं, बराबर। कयुं समीकरण हतुं ए? वेग અને समय वाळું वेग v = u + at, बराबर। ए આપણે આલેખ દ્વારા સમજી ગયા। હવે આજે આપણે સ્થાન સમય સંબંધ માટેનું સમીકરણ કરવાનું છે। હવે સ્થાન સમય સંબંધ માટેનું જે સમીકરણ છે, બરાબર, એ પણ આપણે જે આલેખ ગઈ વખતે દોરેલો એ જ આલેખ અહીંયા આવશે। ત્રણેય આપણે જે ગતિના સમીકરણો તારવવાના છે, ત્રણેયમાં આ એક જ આલેખ આવશે, ફક્ત એનું સૂત્ર દર વખતે બદલાતું રહેશે, બરાબર ને। તો અહીંયા સ્થાન સમય સંબંધ માટેનું સમીકરણ, તો આલેખ ગઈ વખતે જોઈ ગયેલા તેમજ, બરાબર। પ્રારંભ અહીંયા ઉદ્ગમ બિંદુ x અક્ષ ઉપર તમે સમય બતાવવાનો છે, y અક્ષ ઉપર શું બતાવવાનું છે? વેગ મીટર પ્રતિ સેકન્ડ। હવે અહીંયા ધારો કે કોઈ પદાર્થ u જેટલા અચળ વેગથી ગતિ કરે છે, તો તમારે શું કરવાનું? u નો વેગ બતાવી દેવાનો। u જેટલા વેગથી હવે ચોક્કસ સમયગાળામાં આટલું અંતર કાપે છે અને કયા પોઈન્ટ સુધી પહોંચે છે? b સુધી પહોંચે છે, બરાબર। અહીંયા b સુધી પહોંચે છે। હવે શું કરવાનું છે કે b છે એ શું બતાવશે? અહીંયા પોઈન્ટ આપણે સમાંતર રેખા દોરી દઈશું એટલે વેગ v, અંતિમ વેગ શું આવશે? વેગ v અને પોઈન્ટ નંબર e, બરાબર। એવી રીતે હવે આટલા સમયગાળો, હવે આ જે ભાગ છે OC અને AD બંને શું બતાવે છે? સમયગાળો બતાવે છે કે આટલા સમયગાળામાં એને કેટલું અંતર કાપ્યું છે? આટલું, બરાબર। એટલે A થી B સુધી પહોંચે છે અને વેગ મીટર પ્રતિ સેકન્ડનો છે। તો હવે તમે આલેખની સમજૂતી મેળવી લીધી છે। હવે આપણે કેવી રીતે સમીકરણ મેળવીશું એ જોઈ લઈએ। કે ધારો કે કોઈ વસ્તુ A જેટલા અચળ પ્રવેગથી t સમયમાં s જેટલું અંતર કાપે છે। ભાઈ અહીંયા આપણે આંકડા નથી આપ્યા, સૂત્ર તારવવાનું છે। તો શું લખવાનું કે ધારો કે કોઈ વસ્તુ છે a જેટલા અચળ પ્રવેગથી, એટલે કે એનો વેગ બદલાતો નથી પણ પ્રવેગ કેવો રહે છે? એક સરખો રહે છે। તો અચળ પ્રવેગથી t સમયમાં s જેટલું અંતર કાપે છે, કે ભાઈ ધારો કે s અંતર કાપ્યું, બરાબર। તો અંતર s બરાબર, હવે t સમયમાં s જેટલું અંતર કાપ્યું છે। હવે અહીંયા તમે જુઓ u છે પ્રારંભિક વેગ, પછી અંતિમ વેગ પર કયા પોઈન્ટ ઉપર હોય છે? b ઉપર હોય છે। તમને ખ્યાલ છે આપણે આલેખની મદદથી જ્યારે બંધ ગાળાનું ક્ષેત્રફળ શોધીએ તેના પરથી અંતરની રાશિ આપણે મેળવી શકીએ છીએ, બરાબર। તો આપણો બીજો પોઈન્ટ કયો થઈ ગયો? b થઈ ગયો। હવે બંનેને સમાંતર આપણે રેખાઓ x અક્ષ ઉપર અને y અક્ષ ઉપર દોરી દીધી। તો આપણું જે આ બંધ ગાળાનું ક્ષેત્રફળ કયું દેખાય છે તમને? અહીંયા OABC, બરાબર ને। તો OABC આટલું અંતર એનું કાપ્યું હોય એ ક્ષેત્રફળ શું દર્શાવે છે? અંતર દર્શાવે છે। તો આ બંધ ગાળાના ક્ષેત્રફળથી આપણે અંતર શોધી શકાય, માટે અંતર s બરાબર OABC નું ક્ષેત્રફળ થશે। તો અહીંયા તમને બે દેખાય છે કે લંબચોરસની આકૃતિ કઈ? OABC, બરાબર, એનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ, આ બંનેનો સરવાળો કરીશું તો આપણને બંધ ગાળાનું ક્ષેત્રફળ મળી જાય। એટલે કે બંધ ગાળાનું ક્ષેત્રફળ શું દર્શાવે છે? અંતર દર્શાવે। તો અહીંયા આપણે કિંમત મૂકી દઈએ। અહીંયા OABC નું ક્ષેત્રફળ = લંબચોરસ OABC નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ થશે। દેખાય છે ને તમને અહીંયા ત્રિકોણ અને લંબચોરસ? તો લંબચોરસનું સૂત્ર શું થશે ભાઈ? બાજુનો ગુણાકાર। તો શું થશે? લંબચોરસ OABC નું ક્ષેત્રફળ = OA * OC થાય, OA * OC વત્તા ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ, એનું શું થશે સૂત્ર? 1/2 AD * BD, AD * BD। હવે તમે જે અહીંયા પદ મૂક્યા છે, બરાબર, એ કઈ કિંમત દર્શાવે છે? હવે આપણે મૂકવાની છે। તો OA શું દર્શાવે
દર્શાવે છે તો OA બરાબર શું લઈ શકાય આપણે u પ્રારંભિક વેગ u લઈ શકાય. હવે OC ભાઈ OC અને AD બંને સમાંતર જ છે તો આ બંને જે AD અને OC શું દર્શાવે છે સમયગાળો દર્શાવે છે ને. OC અહીંયા કયા x અક્ષ ઉપર છે x અક્ષ શું બતાવે છે સમય દર્શાવે છે. OC બરાબર AD તો બંનેના પદમાં શું આવશે t લઈ શકાય સમય બરાબર તો OC AD બરાબર t સમય લઈ શકાય. હવે બાકી કયું પદ રહ્યું BD. BD શું દર્શાવે છે BD બરાબર AD BD બરાબર AD કેવી રીતે આવ્યું જે આપણે પ્રથમ ગઈ વખતનો જે વિડિયો તેમાં આપણે વેગ અને સમય સંબંધ માટેનું સમીકરણ તારવેલું હતું એમાં BD બરાબર AT આવે છે બરાબર. તો BD બરાબર AT ના મૂલ્યો લેતા તો બધા મૂલ્યો આપણે શું કરીશું સમીકરણ અહીંયા સૂત્રમાં મૂકીશું. તો OA બરાબર u લઈ લો OC t છે ઇન્ટુ t વત્તા 1.5 AD પણ શું છે સમય તો t લઈ લો ઇન્ટુ BD AD છે માટે શું થશે ઇન્ટુ AT. તો આપણું સૂત્ર શું થશે માટે S બરાબર ut પ્લસ 1.5 AT સ્ક્વેર. ખ્યાલ આવી ગયો. તો આ રીતે આપણે સ્થાન સમય સંબંધ માટેનું સમીકરણ તારવ્યું હતું. પહેલું સમીકરણ શું હતું વેગ સમયનું હતું ને v u પ્લસ AT એ બરાબર એ આપણે તારવી દીધું. સેમ આલેખ ખાલી સૂત્ર બદલાઈ જશે આપણું બરાબર. અહીંયા બંધારણનું ક્ષેત્રફળ આપણે ગણી લઈએ તો એ શું દર્શાવે છે ભાઈ અંતર દર્શાવે છે. એટલા માટે આ ક્ષેત્રફળ શોધીએ તો આપણને અંતર મેળવી શકાય. તો આની જગ્યાએ જો આપણે અહીંયાથી આંકડા આપ્યા હોય OC ના ધારો કે આંકડા હોય કે 5 10 ચલો અહીંયાથી આપણે 1 2 3 સેકન્ડ ચાલુ થઈ અહીંયા 5 આયા 5 સેકન્ડ હોય પછી અહીંયા પણ સંખ્યાઓ આપેલી હોય એ વેગ આપ્યો છે તો 5 10 મીટર પ્રતિ સેકન્ડ છે 15 મીટર પ્રતિ સેકન્ડ છે તો અહીં આપણે સંખ્યાઓ મૂકીને પણ અંતર શોધી શકાય છે. તો તમને જ્યારે એક્ઝામમાં પૂછાય કે વેગ સમય સંબંધ માટેનું સમીકરણ તારવો આલેખીય રીત વડે વેગ સમય સંબંધ માટેનું સમીકરણ તારવો તો આ તમારે આ આલેખ બતાવવો પડે અને સમીકરણ દર્શાવવું પડે બરાબર. હવે સ્થાન સમય સંબંધ માટેનું સમીકરણ પણ આપણે જોઈ ગયા. આના પછી છે સ્થાન વેગ સંબંધ માટેનું સમીકરણ એ આપણે જોઈશું. આલેખ તો સેમ જ આવશે ફક્ત સૂત્ર બદલાશે. વિદ્યાર્થી મિત્રો હવે આપણે સ્થાન વેગ સંબંધ માટેનું સમીકરણ આપણે તારવીશું. આલેખ પણ સેમ એ જ આવશે આપણે આગળ દોર્યો એ જ અહીંયા આવશે. હવે ધારો કે કોઈ પદાર્થ એ જેટલા અચળ પ્રવેગથી t સમયમાં s જેટલું અંતર કાપે છે તો અહીંયા અંતિમ વેગ જ્યારે પ્રાપ્ત કરે છે વસ્તુ ત્યારે કયા પોઈન્ટ ઉપર હોય છે b ઉપર હોય છે. તો અહીં આપણે સમાંતર રેખાઓ જેમ મેં તમને પહેલા કીધું એમ x અક્ષ ઉપર અને y અક્ષ ઉપર સમાંતર રેખાઓ દોરીએ એકબીજાને લંબ તો જે બંધ ગાળાનું ક્ષેત્રફળ રચાશે એના પરથી આપણે અંતર શોધી શકાય છે. હવે અંતર આપણે જે પાછળનું આપણે જોઈ ગયા કે કયું હતું સ્થાન સમય સંબંધ માટેનું જે સમીકરણ હતું એમાં પણ બંધ ગાળાનું ક્ષેત્રફળ આપણે જ કરેલું બરાબર. પણ અહીં થોડા પદ અલગ આવશે બરાબર. તો S બરાબર સમલંબ ચતુષ્કોણ OABC નું ક્ષેત્રફળ. સમલંબ ચતુષ્કોણ OABC નું ક્ષેત્રફળ અહીંયા જે સમલંબ ચતુષ્કોણ આપણે શોધીશું એનું ક્ષેત્રફળ તો આપણને અંતર S મળે છે બરાબર. તો એનું સૂત્ર અહીંયા શું થશે OA + BC * OC / 2 ભાગ્યા 2 બરાબર. તો હવે અહીંયા મૂલ્યો મૂકવાના છે આપણે. OA બરાબર તો તમને ખ્યાલ છે OA શું છે પ્રારંભિક વેગ દર્શાવે છે માટે OA = u. BC શું છે હવે ભાઈ BC અહીંયા B પર પહોંચે છે એટલે કે આ ભાગ BC શું દર્શાવે છે કે જ્યારે વસ્તુ u પરથી b ઉપર પહોંચે છે એટલે એનો વેગ કેટલો હોય છે v હોય છે માટે BC બરાબર શું લઈ શકાય v લઈ શકાય અંતિમ વેગ. અને OC તો તમને ખ્યાલ છે OC શું બતાવે છે સમયગાળો. OC શું દર્શાવે છે સમય
સમયગાળો માટે OC બરાબર T લેતા હવે આ જે મૂલ્યો છે એ આપણે આ સૂત્રમાં મૂકીશું તો શું થશે U + V * T divided by 2 થશે માટે S બરાબર તો સમીકરણ આપણે આપી દઈએ A હવે આપણે સ્થાન અને સમય જે સંબંધ માટેનું સમીકરણ હતું એમાં પણ આપણે S મેળવેલું પણ અહીં આપણે કિંમત અલગ મૂકીશું તો આપણે સૂત્ર પણ અલગ મળશે હવે વેગ સમય સંબંધ માટેનું સમીકરણ કયું હતું વેગ સમય સંબંધ માટેનું સમીકરણ કયું હતું v બરાબર u વત્તા at બરાબર માટે આના પરથી આપણે t કરવું હોય તો શું થાય માટે t v u upon a થાય ને માટે t બરાબર u આ બાજુ જાય v u upon a થઈ જાય હવે અહીંયા આપી દઈએ આપણે સમીકરણ 2 તો સમીકરણ 2 એટલે સમયની જે કિંમત છે હવે આપણે સમીકરણ 1 માં મૂકીએ તો શું થશે માટે આપણે કિંમત મૂકી દઈએ S બરાબર u વત્તા v into t t શું છે v minus u છેદમાં 2 અહીંયા પણ છેદમાં a છે તો અહીંયા 2a થઈ જશે બરાબર તો માટે S બરાબર શું થશે u વત્તા v v minus u એટલે v સ્ક્વેર minus u સ્ક્વેર થાય divided by 2 2a માટે 2as 2a આપણે ઉપર લઈ લઈએ 2as v સ્ક્વેર minus u સ્ક્વેર તો આવી રીતે આપણે સ્થાન વેગ સમય સંબંધ જે સમીકરણ છે સ્થાન વેગ સંબંધ માટેનું સમીકરણ 2as v સ્ક્વેર minus u સ્ક્વેર મેળવી શકાય છે તો આવી રીતે અહીંયા ત્રણેયમાં આલેખ એક જ આવે છે ફક્ત તમારે પદના મૂલ્યો અલગ બદલવાના છે તો આ આલેખ આપણે યાદ રાખવાનું છે તમે આની જગ્યાએ abc ની જગ્યાએ તમારા પોઈન્ટ પણ લઈ શકો છો બરાબર તો કયા સમીકરણ તમારે યાદ રાખવાનું છે હવે જ્યારે તમને એવું પૂછે કે વેગ સમય સંબંધ માટેનું સમીકરણ દર્શાવો આલેખની રીત મેળવો તો કયું આવશે v u at પછી સ્થાન સમય સંબંધ માટેનું સમીકરણ તો કયું આવશે આપણે s ut plus 1/2 at². બરાબર એમાં શું હતું આપણે સમલંબ ચતુષ્કોણ OABC નું ક્ષેત્રફળ લીધેલું પરંતુ એમાં આપણે લંબચોરસનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણનું ક્ષેત્રફળ એ ડિફરન્સ આવ્યો અહીંયા શું આવ્યું કે સમલંબ ચતુષ્કોણનું OABC નું ક્ષેત્રફળ અહીંયા આપણે સૂત્ર શું મૂક્યું OA + BC * OC / 2 અને આપણે કિંમત મૂકી તો આપણે સૂત્ર પાછું અલગ તાર્યું તો આ જે સમીકરણ છે સ્થાન વેગ સંબંધ માટેનું સમીકરણ છે સ્થાન અહીંયાનું છે s અને વેગ આ બંને છે v² - u² તો સ્થાન વેગ પૂછ્યું હોય તો આ સમીકરણ આવશે વેગ સમય પૂછ્યું હોય તો શું આવશે વેગ સમય એટલે v u + at નેક્સ્ટ સ્થાન સમય તો એના માટે s ut + 1/2 at² આ ત્રણેય સમીકરણો આપણે આલેખની રીત વડે મેળવી શકાય છે હવે તમારે ઉદાહરણ 8.5 આપેલું છે જે આપણે આ સૂત્રો તારવ્યા એની મદદથી આપણે આ ઉદાહરણ ગણવાના છે તમારી ટેક્સ્ટ બુક કાઢો પેજ નંબર 108 છે ઉદાહરણ 8.5 એના પહેલા તમે રકમ જોઈ લો પદ જોઈ લો કયા આપેલા છે પછી આપણે એની ગણતરી કરીએ ઉદાહરણ 8.5
અહીંયા શું કીધું છે કે એક ટ્રેન સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે। ભાઈ સ્થિર સ્થિતિ છે તો એટલા માટે એનો પ્રારંભિક વેગ u બરાબર શું થશે? 0 થશે। u બરાબર 0। 5 મિનિટમાં 72 કિલોમીટર પ્રતિ કલાકનો વેગ પ્રાપ્ત કરે છે। તો સમય આપી દીધો છે t બરાબર 5 મિનિટ 72 કિલોમીટર પ્રતિ કલાકનો વેગ પ્રાપ્ત કરે છે। તો v અંતિમ વેગ શું થશે? v બરાબર 72 કિલોમીટર પ્રતિ કલાક થશે। t લખી નાખો। t બરાબર 5 મિનિટ અંતિમ વેગ 72 કિલોમીટર પ્રતિ કલાક। તો ધારો કે તેનો પ્રવેગ અચળ છે। પ્રવેગ અચળ છે એટલે કે 72 કિલોમીટર પ્રતિ કલાકનો જ વેગ રહેશે, અચળ છે। તો તેનું પ્રવેગ અને આ વેગ પ્રાપ્ત કરવા માટે ટ્રેન દ્વારા કપાયેલ અંતર શોધો। હવે 72 કિલોમીટર પ્રતિ કલાકનો વેગ એ પ્રાપ્ત કરે છે, પ્રવેગ એનું શોધવાનું છે, એ આપણે શોધવાનું છે અને અંતર પણ શોધવાનું છે। એટલે કે આ વેગ પ્રાપ્ત કરવા માટે એને કેટલું અંતર કાપ્યું હશે એ શોધવાનું છે। શોધવાનું શું છે? પ્રવેગ અને અંતર s બરાબર। તો અહીંયા તમે પેલા એકમો જોઈ લો। અહીંયા શું છે? 5 મિનિટ છે, અહીંયા 5 કિલોમીટર પ્રતિ કલાક છે। તો અહીંયા આપણે શું કરીશું? મિનિટને સેકન્ડમાં ફેરવીશું અને કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવીશું। એકમ સરખા કરી દઈએ। તો માટે t બરાબર 1 મિનિટ બરાબર 60 સેકન્ડ માટે 5 મિનિટ કેટલી થશે? 5 ગુણ્યા 60 એટલે 300 સેકન્ડ થશે। 5 મિનિટ બરાબર 300 સેકન્ડ। ઓકે, કિલોમીટર પ્રતિ કલાક છે તો અહીંયા શું આવશે? કિલોમીટરને મીટરમાં એટલે 1000 વડે ગુણવું પડે ભાગ્યા 1 કલાકમાં કેટલી સેકન્ડ હોય? 3600 એટલે કેટલું થશે? 20 મીટર પ્રતિ સેકન્ડ થશે વેગ। હવે પ્રવેગનું સૂત્ર શું છે? બી પ્રવેગ શોધવાનો છે। એ બરાબર પ્રવેગનું સૂત્ર શું હતું? v - u / t હતું, બરાબર ને? તો અહીંયા શું થશે? v - 0 ભાગ્યા કેટલી છે? 300 સેકન્ડ 20 ભાગ્યા 300 થશે 15 દુ 30 એટલે 1/15 બરાબર। તો શું થયું આપણું? a બરાબર કેટલો મળ્યો? 1/15 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, બરાબર ને? પ્રવેગનો એકમ કયો છે? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, એટલે આપણે મૂકવું પડે। હવે આ વેગ પ્રાપ્ત કરવા માટે ટ્રેન દ્વારા કપાયેલ અંતર શોધવાનું છે। તો અંતર માટેના એક તો કેટલા સમીકરણ છે? ભાઈ આપણે હમણાં જોઈ ગયા। કયા સમીકરણ હતા? 2as v² - u², એ પણ છે। s ut + 1/2 at², તો તમે ગમે તે એક સમીકરણ લઈ શકો છો, પણ સમીકરણ તમે જે લો એના માટે જે સમીકરણમાં પદ આપેલા છે એની સંખ્યા તમારી પાસે છે કે નહીં એ જોવી પડે। હવે આપણે પ્રારંભિક વેગ પણ છે, બરાબર, અંતિમ વેગ પણ આપેલો જ છે, પ્રવેગ પણ આપણે શોધી કાઢ્યો, બરાબર। તો સમીકરણ આપણે s ut + 1/2 at² લઈ શકાય, બરાબર। આ પણ લઈ શકાય અથવા 2as v² - u² પણ લઈ શકાય, પરંતુ એ પદમાં આપેલા એકમો છે કે નહીં તમારી પાસે એ પહેલા જોઈ લેવાનું। તમારા ટેક્સ્ટ બુકમાં 2as v² - u² સૂત્ર આપેલું છે, બરાબર। તો આપણે આની મદદથી પણ શોધી શકીએ છીએ। હવે પ્રારંભિક વેગ u તો 0 છે, 0 * t કેટલી છે? 300 સેકન્ડ 1/2 એ આપણે હમણાં જ શોધ્યું કેટલો છે? 1/15 અહીં આ t² એટલે 300 ગુણ્યા 300 થશે, બરાબર। તો અહીંયા તો 0 0
6000 ભાગ્યા 2 એટલે 3000 મીટર. S બરાબર શું થશે? 3000 મીટર થશે. બરાબર ને? 3000 મીટર છે એટલે કે 3 કિલોમીટર કહી શકાય. માટે S બરાબર 3 કિલોમીટર. તો આપણે અંતર અને પ્રવેગ બંને શોધી ચૂક્યા. તમારે આ સૂત્ર વાપરવું હોય તો આ અથવા 2as v2 v2 પરથી પણ તમે અંતર શોધી શકો છો. ઓકે, હવે ઉદાહરણ 8.6 પહેલા રકમ જોઈ લો. ઉદાહરણ 8.6 એક કાર અચળ પ્રવેગથી 5 સેકન્ડમાં 18 કિલોમીટર પ્રતિ કલાકથી 36 કિલોમીટર પ્રતિ કલાકનો વેગ પ્રાપ્ત કરે છે. ભાઈ આ સમય કેટલો આપ્યો છે? 5 સેકન્ડ આપ્યો છે. તો પહેલા પદ મૂકી દઈએ. સમય t બરાબર 8 કેટલું છે? સોરી, t બરાબર 5 સેકન્ડ છે. હવે પ્રારંભિક u કેટલું થશે? ભાઈ અહીંયા 18 કિલોમીટર પ્રતિ કલાકથી 36 પ્રાપ્ત કરે છે ને, તો પ્રારંભિક વેગ કેટલો થશે? 18 કિલોમીટર પ્રતિ કલાક. અને v કેટલું થશે? 36 કિલોમીટર પ્રતિ કલાક થશે. v બરાબર 36 કિલોમીટર પ્રતિ કલાક અંતિમ વેગ. તો શોધવાનું શું છે? તો તેના પરથી પ્રવેગ અને આ સમયગાળામાં કાપેલ અંતર શોધવાનું છે. સેમ આપણે જે આગળના દાખલામાં જોઈ ચૂકેલા એ શોધવાનું છે. અને અંતર પ્રવેગ a અને અંતર s શોધવાનું છે. તો પહેલા અહીંયા સેકન્ડ છે ના કિલોમીટર પ્રતિ કલાક છે, તો શું કરવું પડશે? એને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી દઈએ. 18 ગુણ્યા 1000 ભાગ્યા 3600 બરાબર. તો કેટલું થશે? 5 મીટર પ્રતિ સેકન્ડ થશે u. બરાબર ને? એવી રીતે 36 કિલોમીટર પ્રતિ કલાક 36 સુધી જશે તો આપણું શું આવશે? v બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, હવે પ્રવેગ શોધવાનું છે. તો પ્રવેગનું સૂત્ર મૂકી દઈએ. a બરાબર v - u/t છે જ આપણી પાસે અંતિમ વેગ ને પ્રારંભિક વેગ. અંતિમ વેગ v બરાબર શું છે? 10 - 5 ભાગ્યા 5 સેકન્ડ તો છે જ, આપણે મિનિટ નથી સેકન્ડમાં જ છે એટલે 5 ભાગ્યા 5 એટલે કે 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. સૂત્ર સેકન્ડ સ્ક્વેર આવશે. 1 છે. બરાબર, મળી ગયું આપણને. હવે s શોધવાનું છે. તો અહીંયા તમે બંને સૂત્ર કોઈ પણ લઈ શકાય. કારણ કે 2as v2 - u2 કરીશું તો આપણને a નું મૂલ્ય બી ખબર જ છે. બરાબર, અને અહીંયા આપણે s ut + 1/2 et² પણ લઈ શકાય. તો માટે s બરાબર ut + 1/2 et². તો u કેટલું છે? આપણે 5 મીટર પ્રતિ સેકન્ડ છે. સમય પણ કેટલો છે? 5 સેકન્ડ પ્લસ 1/2 એ કેટલો મળ્યો? 1. બરાબર, સમય કેટલો છે? 5 સેકન્ડ. અહીંયા વર્ગ છે t નો વર્ગ એટલે 5 ગુણ્યા 5 થશે 25 પ્લસ 25 ભાગ્યા 2 થાય. તો 25 ભાગ્યા 2 એટલે અહીંયા શું થશે? 12.5. માટે આપણે
મીટર માટે આ s અંતર કેટલું આવ્યું આપણું 37.5 મીટર। તો આવી રીતે આપણે સૂત્રો પરથી તમે અહીંયા 2as v² - u² પણ યુઝ કરી શકો છો, બરાબર। તો આપણે આવી રીતે અંતર અને પ્રવેગનું મૂલ્ય શોધી શકાય છે। તમારે ઉદાહરણ 8.7 એ હોમવર્કમાં કરવાનું છે ને આ ઉપરાંત મેં તમને જે સમીકરણ સમજાવ્યા, કયું સ્થાન સમય સંબંધ માટેનું સમીકરણ અને સ્થાન વેગ સંબંધ માટેનું સમીકરણ, એ તમારે નોટબુકમાં લખવાનું છે। આ ઉપરાંત બંને ઉદાહરણો મેં તમને શીખવાડી દીધા છે। તમારા રિવિઝન માટે તમારે નોટબુકમાં પણ લખવાનું છે અને હોમવર્કમાં તમારે ઉદાહરણ 8.7 કરી લેવાનું છે। બાકીના ઉદાહરણો છે એ આપણે નેક્સ્ટ સેશનમાં જોઈ લઈશું। આજના વિડિયો માટે આટલું, ફરી નેક્સ્ટ સેશનમાં મળીએ। બાય, થેન્ક યુ।